નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। બંગાળમાં મતદાન વચ્ચે હાઈ વોલ્ટેજ ડ્રામા। ઈવીએમમાં ભાજપના બટન પર ટેપ ચોંટાડવામાં આવે, અમિત માલવિયાનો આરોપ જોવા મળ્યો। રાજકોટમાં 20 લાખની લાંચ લેતા સીજીએસટી સુપ્રિન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટ રંગે હાથ ઝડપાયા। રાજકોટમાં એસીબીની મોટી ટ્રેપ જોવા મળી। 35 વર્ષ જૂની હત્યાનું રહસ્ય ખુલશે। અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચનું ઓપરેશન વટવામાં જેસીબીથી ખોદકામ કરાયું। વોટર પાર્કની મોજ મસ્તી માતમમાં ફેરવાઈ। મોટી લહેરના કારણે 21 વર્ષના યુવકનું મોત, પરિવારનો ગંભીર આરોપ જોવા મળ્યો। સરકારી નોકરીની સુવર્ણ તક। ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં 2500થી વધુ હોદ્દા પર ભરતી જાહેર થઈ। વિકાસના નામે વિનાશ અને આદિવાસીઓ સામે મોટું કૌભાંડ। 81,000 કરોડના મેગા પ્રોજેક્ટ સામે રાહુલ ગાંધીના પ્રહાર જોવા મળ્યા। હિંમતનગર હાઈવે પર કાળમુખો અકસ્માત। ખાનગી બસે કારને કચડી, 6 લોકોના કમકમાટી ભર્યા મોત થયા। અમદાવાદના બાપુનગરમાં 8 શખ્સોએ ઓફિસમાં ઘૂસી યુવકને અધમુઓ કર્યો। ફરિયાદી પોતે નીકળ્યો વોન્ટેડ। દ્વારકા, સોમનાથ અને ડાંગમાં ખુલશે ટુરિસ્ટ પોલીસ સ્ટેશન। ખાસ યુનિફોર્મમાં જોવા મળશે પોલીસ। વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પ્રિય લક્ષ્મી મિલ અંડરપાસ બંધ થતા 10,000 રહીશો હાલાકીમાં જોવા મળ્યા। વડોદરામાં સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં મૂકેલ વૃદ્ધાનો મૃતદેહ ડીકમ્પોઝ થઈ જતા હોબાળો થયો। જામનગરના ચાંદી બજારના ચોકમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય વિજય વિશ્વાસ સંમેલન યોજાયું। જામનગર જિલ્લાના લાલપુરમાં 5 વર્ષના બાળકને લાકડીથી માર મારતા ઈજા, હુમલાખોર સામે ગુનો નોંધાયો। જામનગર રાજકોટ રોડ પર કારની અડફેટે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને ગંભીર ઈજા, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો। વડોદરા આણંદ ગોધરા રેલવે વિભાગના વિકાસ કાર્યોની સમીક્ષા। સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા અધિકારીઓને ડીઆરએમની સૂચના કરાઈ। વડોદરા સ્ટેશનના પ્લેટફોર્મ પર શૌચાલય સુવિધા વધારવા ડીઆરએમને રજૂઆત કરાઈ। જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં ઉછીના પૈસાની ઉઘરાણીના મુદ્દે મારામારી, 4 સામે ગુનો નોંધાયો। જામનગર શહેરમાં વાહન ચોર ટોળકીનો તરખાટ। એક જ દિવસમાં 4 વાહનોની ઉઠાંતરી કરતા પોલીસ તંત્રમાં દોડધામ મચી। જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર ગ્રોળ માર્કેટિંગ યાર્ડ પાસે હિટ એન્ડ રનના બનાવમાં 2 વ્યક્તિના અંતરિયાળ કરુણ મૃત્યુ થયા। સુરતમાં ભાજપને રેકર્ડ બ્રેક 115 બેઠક મળી, પણ બોર્ડ બનાવવા માટે 10 થી 15 દિવસ રાહ જોવી પડશે। વડોદરાની વાઘોડિયા ચોકડી નજીક બહુમાળી રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગતા જીવ બચાવવા લોકો ટેરેસ પર ચડી ગયા। અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સની સરપ્રાઇઝ વિઝિટ, કેન્સર સામે લડતા દર્દીઓની હિંમત વધારી। સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાટીદાર વિસ્તારમાં ભાજપનું કમબેક, આપને આ ફેક્ટર નડ્યું। પેટ્રોલ ડીઝલનો જમાનો પૂરો, ગડકરીની ઓટો કંપનીઓને મોટી ચેતવણી કરાઈ। સુઈ ગામમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ, થરાદ સેશન કોર્ટનો ચુકાદો જોવા મળ્યો। ગાંધીનગરમાં ચિલોડા હાઈવે પર પોલીસનું ઓપરેશન, ₹1 લાખના હાથીદાન સાથે રાજસ્થાની યુવક ઝડપાયો। તસ્કરીનું મોટું નેટવર્ક હોવાની આશંકા જોવા મળી। આતંકવાદનો ધર્મ કે દેશ નથી હોતો, રાજનાથસિંહનું નિવેદન। કોંગ્રેસે કહ્યું, સરકારે પાકિસ્તાનને ક્લીન ચીટ આપી। બંગાળમાં જેનો ડર હતો એ જ થયું। બીજા તબક્કામાં મતદાન લોહિયાળ, ઠેર ઠેર હિંસા, ઈવીએમ સાથે ચેડા જોવા મળ્યા। સુરતના સરથાણા નેચર પાર્કમાં સિંહની ગર્જના કાયમ માટે શાંત। કિડની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો। વાપીમાં અકસ્માત બાદ ભીષણ આગ, સળગતું કન્ટેનર બ્રિજ પર લટક્યું। ફાયરની ટીમ ઘટના સ્થળે જોવા મળી। સુરતમાં આલુપુરી લેવા ગયેલી 11 વર્ષની બાળકીની છેડતી કરનાર 56 વર્ષીય આધેડનો પોલીસની હાજરીમાં ટપલીદાવ કરાયો।
દિલ્હીમાં પપ્પા ખૂબ એન્જોય કર્યું. આઈપીએલ મેચમાં ક્રિકેટર સાથે લીધેલી છેલ્લી સેલ્ફી વાયરલ. અકસ્માતમાં બંને યુવકોના મોત થયા.